અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું છે। વરાછાના ઘનશ્યામનગરમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર ઘણા સમયથી દેહ વેપારનો ગોરખ ધંધો ચાલતો હતો। સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ સ્ટાફે રેડ કરી અને મહિલા સંચાલક અને 6 ગ્રાહકોની ધરપકડ કરી, જ્યારે 3 દેહ વેપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું। ઘનશ્યામનગર વિસ્તાર જે મૂળભૂત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે ઓળખાય છે, ત્યાં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરી અને ટેક્સટાઇલ યુનિટો કાર્યરત છે। પ્રાપ્ત માહિતીના આધારે ઘનશ્યામનગર સ્થિત યુનિટમાં રેડ ચલાવી રેડ દરમિયાન દેહ વેપારમાં સંડોવાયેલ 3 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે 1 મહિલા સંચાલિકા તથા 6 ગ્રાહકોને પકડી લેવામાં આવ્યા। તપાસમાં ખુલાસો થયો છે કે આ કૂટણખાનું છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું હતું। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટાભાગના લોકો અને અન્ય રાજ્યોથી આવેલા છે અને પરિવારથી દૂર રહે છે। આ જ કારણે આ કૂટણખાનું શરૂ કરાયું હતું। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કાર્યરત શ્રમિકો આ કૂટણખાનામાં આવતા હતા। ગ્રાહકોને બોલાવી ખાસ રૂમોમાં શરીર સુખની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી। આ આખું નેટવર્ક મહિલા સંચાલિકા સંચાલિત કરતી હોવાનું સામે આવ્યું છે। ગ્રાહક પાસેથી 500, 700 અને 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા। વરાછા પોલીસે આ કેસમાં હવે વધુ તપાસ શરૂ કરી છે। મહિલા સંચાલકની પૂછપરછ દ્વારા આ નેટવર્કના બીજા સદસ્યો, તેમના સંપર્કો તથા કોને ગ્રાહક તરીકે બોલાવવામાં આવતા હતા તેની વિગત મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।